હેપી હોલી ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ. હોળીને ગણીને 4 જ દિવસ બાકી છે અને હોળી અને ધૂળેટી આવે એટલે આપણે ત્યાં ખજૂર તો ખૂબ સરસ ખાતા જ હોઈએ છીએ, પણ સાથે સાથે ઠંડાઈ પીવાનો પણ રિવાજ હોય છે, રાઈટ? તો ફ્રેન્ડ્સ, આજની આપણી સ્વાદની સફરમાં એવી જ એક ઇનોવેટિવ રેસીપી લઈને હું આવી ગઈ છું. હું છું આપની દોસ્ત કમ હોસ્ટ ડોક્ટર બિંદુ એન્ડ વેલકમ ટુ કુકિંગ કા પંચ. ફ્રેન્ડ્સ, આજે હું બરોડા શહેરમાં એક નવા પાર્ટિસિપેટના ઘરે આવી ગઈ છું અને એ બી ડોલીબેનના ઘરે. અને ડોલી ટીચર છે અને એ ખૂબ જ સરસ સરસ વાનગીઓ બનાવીને ખવડાવે છે. તો આજે પૂછી લઈએ કઈ વાનગી બનવાની છે. હાય ડોલી, કેમ છે? હેલો, કેમ છો? બસ એકદમ મજામાં. વેલકમ ટુ કુકિંગ કા પંચ. થેન્ક યુ સો મચ એન્ડ હેપી હોલી ટુ યુ ઓલ્સો. હેપી હોલી. હોળી હોય એટલે આપણા ઘરમાં અવનવી વાનગીઓ બને ખજૂરની સાથે જ, અને સાથે સાથે ગરમી હોય એટલે ઠંડાઈ બી પીતા હોય છે, રાઈટ? તો તમે કંઈક એવું જ બનાવવાના છો, રાઈટ? હા, મેં થોડું ફ્યુઝન કરીને માવા ઠંડાઈ ચોકો બોલ્સ બનાવ્યા છે. ઓકે, એટલે આપણા ઘરે હોળી રમવા માટે ગેસ્ટ આવે તો ફટાફટ આપી દેવાય ને એકદમ યુનિક લાગે. યસ, યુનિક સ્વીટ થઈ જશે. ઓકે, બનતા કેટલી વાર લાગે છે? બસ 10-15 મિનિટ. એકદમ ક્વિક થઈ જશે. તો બનાવવાની બીકોઝ હોળી બી રમવાની છે. હોળી રમવાની હોય, પછી બહુ બધા ગેસ્ટ આવી જતા હોય એટલે એમને અલગ અલગ વસ્તુ આપીને એમને એન્ટરટેન બી કરવાના હોય, રાઈટ? એટલે આપણને કેવું, આપણે બી રિલેક્સ રહીએ એવું જોઈતું હોય. યસ, ડેફિનેટલી. ઓકે, તો બનાવવાની શરૂઆત કરી દઈશ. શ્યોર. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલાં આપણે માવો લીધો છે, જે મેં શેકીને લીધો છે. 100 ગ્રામ જેટલો માવો છે. એક બાઉલ લો તો પણ ચાલે. હવે આ ઠંડાઈ મસાલો છે જે મેં જાતે જ પ્રિપેર કર્યો છે. એમાં બધા નટ્સ લીધા છે, રોઝ પેટલ્સ લીધી છે, ઇલાયચી છે, મરી છે, બધી જ વસ્તુ, અને વરિયાળીને બધી વસ્તુ ભેગી કરીને આપણે 2 ટેબલ સ્પૂન જેટલી લઈશું. 2 મોટી ચમચી, એટલે એની મેઇન ફ્લેવર આની જ છે. એટલે હવે આપણે આ ખજૂર લીધા છે. આ ગુલકંદ છે એ 1 ચમચી જેટલું લીધું છે. એનાથી મેઇન બાઇન્ડિંગ પણ આવશે ને ફ્લેવર બહુ સરસ આવશે. દળેલી ખાંડ છે 2 ચમચી જેટલી લીધી છે. હવે આ બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું. ઓકે, હવે આપણે જે પિસ્તાચો ચોકલેટનો સ્લેબ આવે છે એને મેલ્ટ કરી લીધી છે, મેં માઇક્રો કરી લીધી છે. હવે એનામાં આપણે ડીપ કરીશું. હવે ડાર્ક ચોકલેટ મેં મેલ્ટ કરીને રાખી છે, એનાથી આપણે ગાર્નિશ કરીશું. એના પર ડિઝાઇન કરીશું. હવે આપણે સિલ્વર બોલ્સ રેડી રાખ્યા છે, એનાથી ગાર્નિશ કરીશું. ઓકે ડોલીજી, તમે ખૂબ જ એક્સક્લુઝિવ અને જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી વાનગી બનાવી છે. યસ, હવે તમે ચાખીને કહો કે કેવી બની છે. યસ, આ તો બધા જ બોલ્સ છે ને મારા છોકરા માટે હું ઘરે લઈ જઈશ. શ્યોર. ડોલી, થેન્ક યુ વેરી મચ. તમે આટલી સરસ ઇનોવેટિવ રેસીપી અમને બતાવી. તમને મળે છે કુકિંગ કા પંચ તરફથી સર્ટિફિકેટ એન્ડ ધન્વંતરી એસ્થેટિક ક્લિનિક તરફથી મળે છે તમને ગિફ્ટ વાઉચર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. ફ્રેન્ડ્સ, આજની જનરેશન દરેક વસ્તુમાં ઇનોવેશન ખૂબ સરસ કરતું હોય છે. એવી જ રીતે ડોલીબેને એક રસોઈમાં પણ ખૂબ સરસ ઇનોવેશન કર્યું, અને ખાસ કરીને હોળીમાં સ્પેશિયલ બનાવાય, ઇનોવેશન સાથે ખવાય એવી વાનગી તમને બતાવી દીધી ને. તો ફ્રેન્ડ્સ, આ જ રીતે નવી નવી વાનગીઓ સાથે તમને મળતી રહીશ. ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી.